माघ माह में आने वाली विनायक चतुर्थी को गणपति बाप्पा का प्रागट्य दिन मनाया जाता है। महाराष्ट्र और गुजरात में माघी गणेशोत्सव की धामधूम देखने मिलती है। तब गुजरात के वडोदरा में भी कई मंडलों की ओर से माघी गणेश चतुर्थी को मनाते हुए गणपति बाप्पा की स्थापना की जाती है। उसी के मद्देनजर वडोदरा के गणेश जी के कलाकार आशीष शांढे की ओर से गणेश जी की प्रतिमा तैयार की जा रही है। आपको बता दें कि माघी गणेशोत्सव मनाने के लिए कलाकार आशीष शांढे की ओर से गणेश जी की ये जो प्रतिमा तैयार की गई है उसे आखिरी ओप दिया जा रहा है। जय गणेश, जय श्रीराम। આપણા મંડળનું નામ બિલેશ્વર યુવક મંડળ છે। પ્રથમવાર માંજલપુરમાં આ માઘી ગણેશનો ઉત્સવ થવા જઈ રહ્યો છે। જેવી જ રીતે આપણે ગણપતિનો તહેવાર 10 દિવસ ધૂમધામથી ઉજવીએ છીએ, મંડળના છોકરાઓએ નિર્ણય લીધો છે કે આ ઉત્સવ બી આપણા બાપ્પાનો ઉત્સવ, આપણા બાપ્પાનો જન્મદિવસ એ બી ધૂમધામથી ઉજવવામાં આવવો જોઈએ। એટલે આ અમે ઉજવવા જઈ રહ્યા છે અને પ્રથમવાર માંજલપુરમાં આ થઈ રહ્યું છે। તો આપણા આગમનની તારીખ છે 10 ફેબ્રુઆરી શનિવાર, જે છે કાલે આવતીકાલે। સો હું બધાને રિક્વેસ્ટ કરીશ કે ભવ્ય આગમનમાં કાલે બધા જોડાઓ અને આ શોભાયાત્રામાં આપણા જોડે સમગ્ર શિવ પરિવાર બી જોડાઈ રહ્યું છે, જેમાં આપણા સાથે નંદી ભગવાન પર શિવજી, ગણેશજી અને માતા પાર્વતી વિરાજમાન છે। માઘી ગણેશ ઉત્સવ શાસ્ત્રોયુક્ત જ છે અને ઘણા વર્ષોથી મહારાષ્ટ્રમાં અને ગુજરાતમાં થતો આવ્યો છે। આપણા વડોદરામાં પણ એ હવે ધામધૂમથી એની ઉજવણી કરવામાં ઘણા મંડળો હવે આગળ વધી રહ્યા છે। માઘી ગણેશ ઉત્સવ એ ગણપતિના જન્મદિવસ નિમિત્તે ઉજવાતો એક ભવ્ય ઉત્સવ હોય છે કે જેવો ભાદ્રપદમાં ગણેશ ઉત્સવ આવે છે, એવી જ રીતે માઘ મહિનાના શુક્લ ચતુર્થી નિમિત્તે જે ગણપતિ બાપ્પાનો જન્મદિવસ મહાદેવે વરદાન રૂપે આપેલો હતો અને એ આજની તારીખમાં પણ આપણે લોકો શાસ્ત્રોયુક્ત मनाता हुए थे। अब खबरों से लगातार अपडेट रहना हुआ आसान। BRG न्यूज आपके मोबाइल स्क्रीन पर आज ही BRG न्यूज की मोबाइल ऐप गूगल प्ले स्टोर और ऐप स्टोर से डाउनलोड करें और खबरों से लगातार जुड़े रहें।